નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ઉર્વી ગોર. જોઈએ આજના સ્થાનિક સમાચાર. ગાંધીધામમાં પ્રથમ વખત આવ્યા મ્યુઝિકલ સાન્તા ક્લોઝ. જી હા દર્શક મિત્રો, નાતાલના તહેવારને થોડા દિવસની જ વાર છે, ત્યારે નાતાલના સ્વાગતની જોરશોરથી તૈયારી ચાલુ થઈ ગઈ છે. ત્યારે ગાંધીધામની સંપૂર્ણ બજારમાં મ્યુઝિકલ સાન્તા ક્લોઝ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. નાતાલના તહેવારમાં દેશની આર્થિક રાજધાની મુંબઈમાં જેની ભારે માંગ છે તેવા મ્યુઝિકલ સાન્તા ક્લોઝ મિની મુંબઈ ગણાતા ગાંધીધામની બજારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગાંધીધામ સંકુલની બજાર નાતાલની ઉજવણી માટે સજ્જ થઈ ગઈ છે અને ખરીદીનો માહોલ પણ જામ્યો છે. દિવાળી સહિતનું કોઈપણ પર્વ હોય, ગાંધીધામની બજારમાં નવી વિશેષતા ધરાવતી વસ્તુઓ ઉપલબ્ધ કરાવાય છે. ક્રિસમસ ટ્રી, કાર્ડ, કેક, સ્ટાર સહિતની વિવિધ વસ્તુઓમાં ભાતભાતની વેરાયટી ઉપલબ્ધ છે, પરંતુ આકર્ષણ રૂપ છે મ્યુઝિકલ સાન્તા ક્લોઝ. 4 ફૂટ અને 8 ફૂટની ઊંચાઈના સાન્તા ક્લોઝની કિંમત અનુક્રમે 8,000 અને 12,000ની છે. સાન્તા ક્લોઝ બેન્ડ બાજા વડે વિવિધ સૂરો રેલાવે છે. જો વગાડતા બંધ થઈ જાય તો તાળી વગાડતાની સાથે જ તુરંત સંગીતના સૂરો શરૂ થઈ જાય છે. મુંબઈ બાદ ગાંધીધામમાં સૌ પ્રથમ વખત ગાંધીધામની બજારમાં મ્યુઝિકલ સાન્તા ક્લોઝ મૂકવામાં આવ્યા છે. સ્કૂલ અને રિઝોર્ટમાં નાતાલના દિવસે મ્યુઝિકલ સાન્તા ક્લોઝ બાળકો તેમજ સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. માત્ર ક્રિશ્ચિયન જ નહીં, સંકુલના તમામ રહેવાસીઓ દિવાળીની માફક નાતાલ પર્વની ઉજવણી કરતા હોય છે. સંકુલના અનેક ઘરોમાં સ્ટાર, ક્રિસમસ બેલ લગાડવામાં આવશે. બજારમાં 1 ફૂટથી 10 ફૂટ સુધીના ક્રિસમસ ટ્રી પણ ઉપલબ્ધ કરાવાયા છે. હજારોની સંખ્યામાં દિવાળીની માફક જ સ્ટારનું વેચાણ ગાંધીધામમાં થશે. નાતાલ પર્વને અનુલક્ષીને ગાંધીધામની દુકાનોમાં અનેરો શણગાર કરાયો છે. ખરીદીનો શરૂ થઈ ગયેલો માહોલ તારીખ 15મી પછી વધશે તેવું વેપારીઓએ જણાવ્યું હતું. डॉक्टर कुंदन कुमार ग्वालानी, कुंदन स्टोर। क्रिसमस के फेस्टिवल का बहुत अच्छा माहौल है. पहले गांधीधाम में कम चलता था, किंतु अभी क्रिश्चियन कम है, किंतु सभी व्यापारी या सभी जो लोग हैं वो सभी ये क्रिसमस मनाते हैं और भाईचारे के हिसाब से क्रिसमस के दिन बहुत ही अच्छी सेल होती है और रश होती है. क्रिसमस की बहुत सी आइटम आती है और गांधीधाम में पहली बार म्यूजिकल क्रिसमस आया है, जो केवल बम्बई और गांधीधाम में ही है. पूरे कच्छ में या गुजरात में कहीं पर भी ये म्यूजिकल क्रिसमस नहीं है. तो यह जो केवल गांधीधाम में आया है, जिसकी कीमत जो है 8,000 से 10,000 है और इसकी लंबाई 4 फुट से 6 फुट तक है. इस प्रकार जिस प्रकार गणपति में यहाँ पे मराठी कम है, किंतु गणपति का उत्सव बहुत ही धामधूम से हर व्यक्ति मनाता है. इसी प्रकार जो है क्रिसमस के अंदर क्रिश्चियन में यहाँ पर कम है, किंतु हर व्यक्ति जो है यह क्रिसमस का उत्सव बहुत ही आनंद और उत्साह से मनाता है और ईसा मसीह का याद करता है. ભચાઉ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે યોજાયેલ રવિ કૃષિ મહોત્સવનો થયો ફિયાસ્કો. કેટલાક રાજકીય આગેવાનો સમયસર ન પહોંચ્યા તો કેટલાક ખેડૂતો કાર્યક્રમને અધૂરો છોડી ચાલતા બન્યા હતા. સમગ્ર રીતે જોવા જઈએ તો આ કૃષિ મહોત્સવ નિષ્ફળ નીવડ્યો. ભચાઉ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પટાંગણમાં યોજાયેલ રવિ કૃષિ મહોત્સવમાં રાજકીય આગેવાનો નિયત સમય કરતા બહુ જ મોડા આવતા ઉપસ્થિત ખેડૂતો અકળાયા હતા અને કાર્યક્રમ અધૂરો છોડી ચાલતા બન્યા તો કેટલાક ખેડૂતોને પાયાના પ્રશ્નો અંગે રજૂઆત કરતા પણ અટકાવાયા હતા. રાજ્ય સરકારના તાયફા સમાન કૃષિ મહોત્સવમાં ખેડૂતોની અવગણના થઈ રહી હોવાનો દાખલો આજે ભચાઉ ખાતે યોજાયેલ રવિ કૃષિ મહોત્સવમાં જોવા મળ્યો હતો.
કૃષિ મહોત્સવના કાર્યક્રમમાં ભીડ દર્શાવવા સરકારી કર્મચારીઓથી માંડીને આંગણવાડીના કાર્યકરોને બોલાવાયા હતા, તો જેટલા પ્રમાણમાં સ્વયંભૂ ખેડૂતો આવેલા હતા તેઓને પોતાના પ્રશ્નોની રજૂઆત કરતા પણ અટકાવાયા હતા. આદોઈ ગામના પેથાભાઈ પટેલ સમયસર ખાતર ન મળતું હોવાનું તેમજ બેંકોમાં સમયસર પ્રીમિયમ ભરાતું હોવા છતાં બેંક તરફથી વીમા કવચ પૂરું ન પડાતું હોવાની ફરિયાદો પણ કરી હતી. કૃષિ મહોત્સવમાં ખેડૂતો રજૂઆત કરતા રાપર શહેરી વિસ્તાર સત્તામંડળના ચેરમેન ખેડૂતોનું ભાષણ અટકાવી દીધું હતું. સવારે 10 કલાકે શરૂ થયેલા કાર્યક્રમમાં રાજકીય આગેવાનોએ 3 વાગ્યા બાદ મોં બતાવ્યું હતું. સાંજે 5 કલાકે કાર્યક્રમની પૂર્ણાહુતિ સાથે ગણ્યા ગાંઠ્યા ખેડૂતો જ નજરે પડ્યા હતા. તાલુકાના સરકારી કર્મચારીઓને પણ ફરજિયાત હાજર રખાયા હતા. અક્કરવા ગામના ખેડૂત પટેલ રામજીએ પોતાની જમીનનો રસ્તો માથાભારે શખ્સો દ્વારા દબાવી પડાયો હોવાની કેફિયત રજૂ કરતા ઉપસ્થિત કચ્છી રાજ્યમંત્રીએ તેને આ પ્રશ્ન લોક દરબારમાં રજૂ કરવા જણાવ્યું હતું. ખેડૂતોની પાંખી હાજરી વચ્ચે યોજાયેલા કૃષિ મહોત્સવનો એક રીતે ફિયાસ્કો જ થયો હતો. મુન્દ્રા તાલુકાના વડાલા ગામમાં ઉપરાઉપરી ગુનાઓ થાય છે અને પોલીસ કોઈ પણ પરિણામજનક કાર્યવાહી કરતી નથી. આજે વડાલા શાંતિ સમિતિના 100 જેટલા ગ્રામજનોએ ભુજમાં એસપીને આવેદનપત્ર આપ્યું. મુન્દ્રા તાલુકાના વડાલા ગામે ઉપરાઉપરી ગુનાઓ વધી રહ્યા છે. 2001 થી મેઘભાઈ હંસરાજ નિસરનું ખૂન, ઝવેરબેન ટોકરસી ગાલાનું ખૂન, અમૃત રાજગોરની હત્યાનો પ્રયાસ, રાઠોડ નારુભા મુરુભાની હત્યા, આમ ઉપરાઉપરી આવા ખૂનના કિસ્સા તથા રોજબરોજના અનેક નાના મોટા ક્રાઇમથી સ્થાનિકો ત્રાસી ગયા છે. આ બાબતે ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામ વડાલાથી આવ્યા છે. અને શું પ્રશ્ન છે? પ્રશ્ન છે સાહેબ, અમારા 2 પહેલા એવા કેસ બની ગયા છે. એમની તો લાશ કદાચ અમને ઘરમાં મળી ગઈ છે, પણ આ જે ત્રીજો પ્રકરણ અમારા ગામમાં થયો છે એના હાડપિંજર મળ્યા છે, પણ એના હાડપિંજરની કોઈ એવી વસ્તુ અમને મળી છે, પણ એને કોઈ ઇન્ટરેસ્ટ કોઈ લેતો નથી. અને ગામમાં કલેક્ટર સાહેબને એવી નમ્ર વિનંતી છે કે આ નિર્ણય અમારો લે અને આ નિકાલ ગામમાંથી નીકળે તો ગ્રામવાસીઓને બીક છે. હા, એ માટે સાહેબને અમે નમ્ર વિનંતી કરીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. તો મહેરબાની કરીને આનું નિરાકરણ તો જલ્દીમાં જલ્દી થવું જોઈએ. મારો પ્રશ્ન છે કે જે અવારનવાર આ ગામની અંદર આવા બનાવો બનતા રહે છે કે આનાથી પહેલા 3 મર્ડર થઈ ચૂક્યા છે ગામની અંદર. આ ચોથો બનાવ છે કે ચલો ભાઈ ગુમ થવાની ફરિયાદ તો કરી, પણ એની સામે જે આ ભાઈ ગુમ થયા ને 10 દિવસ પછી નારુભા મુરુભા રાઠોડ જે અમારા ગામના વતની છે અને એકદમ બરોબર છે, કોઈ એ નથી કે ભાઈ ચલો દિમાગ નથી કે કાંઈ એવું છે જ નહીં કાંઈ, પણ એ ગુમ થયા બાદ 10 દિવસ પછી ગામની અંદરથી એક હાડપિંજર મળે છે. એની આજુબાજુ બધું જોવામાં આવતા ખબર પડે છે કે હાડપિંજર નારુભાનું જ છે. એટલે હવે થાય છે એવું આમાં કે ભાઈ કાયદાકીય રીતે કાયદાની દ્રષ્ટિએ અમે ન્યાય મળે એ માટે બધા સાથે મળી અને અમે અહીંયા આવ્યા છીએ ડીએસપી સાહેબની ઓફિસે. આમાં તમે કદાચ ન્યાય નહીં મળે તો શું કાર્યવાહી આગળ? ન્યાય નહીં મળે તો ટોટલ તમામ વડાલા ગ્રામવાસીઓ આમરણ ઉપવાસ, સરકારી કોઈ પણ સુવિધા લેવાની નહીં, સ્કૂલો બંધ, બધા બૈરાઓ અને માણસો બજારમાં બેસી અને આમરણ ઉપવાસ પર ઉતરવાનું. આ ગામમાં છાસવારે આવા બનાવો બનતા જ હોય છે અને હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી પોલીસનું કાર્ય શંકાસ્પદ જણાય છે. અત્યાર સુધી જે આ બન્યું છે એમાં કોઈ પણ અગાઉ પણ કોઈ કિસ્સા ડિટેક્ટ રહ્યા છે અને હજી પણ અત્યાર સુધીમાં કોઈ પણ જાતનું આમાં કઈ કાર્યવાહી થતી હોય એવું લાગતું નથી. એટલે તમે હવે આગળ શું કાર્યવાહી કરશો? અમારી કદાચ આના પછી અમે ગામજનો આખો ગામનો આક્રોશ છે કે આવું કદાચ પગલું ભરવા કઈ નહીં થાય આનું તો અમે ઉપવાસ પર ઉતરશું. તો દર્શક મિત્રો, મળી એક નાનકડા વિરામ બાદ. સાઈ શ્રદ્ધા ટાઉનશીપ, એક સુંદર સપનાની જીવન શૈલી એટલે સાઈ શ્રદ્ધા ટાઉનશીપ. યોજનાની વિશેષતાઓ: સુંદર ટાઉન પ્લાનિંગ અને આકર્ષક ગેટ સાથેની ટાઉનશીપ, આંતરિક રસ્તા, ગાર્ડન, ડ્રેનેજ લાઇન તથા પૂરી ટાઉનશીપને તાર ફેન્સિંગ કરી આપવામાં આવશે. અનુભવી ડિઝાઇનરે બનાવેલ અત્યાધુનિક જીવન શૈલીને અનુરૂપ ટાઉનશીપ, દરેક બજેટને અનુરૂપ, તમારી પસંદગીને અનુરૂપ. રામણિયા રોડ પર કુદરતના સાનિધ્યમાં પક્ષીઓના કલરવ વચ્ચે આપણું પણ એક સુંદર સ્થળ જે આપણા સ્વપ્નને બદલશે હકીકતમાં. સુંદર પ્લોટિંગની સ્કીમ એટલે સાઈ શ્રદ્ધા ટાઉનશીપ. ફક્ત ₹2,999 ના માસિક 60 હપ્તે મેળવો 75 થી 80 ચોરસ મીટર વારનો પ્લોટ સાથેના લાખો ઇનામોની વણઝાર. ગામ
રામણિયા, તાલુકો મુન્દ્રા, કચ્છ, રોડ ટચ. પ્લોટની સાથે મેળવી શકો છો લાખોના ઇનામો, જેવી કે 4-વ્હીલર કાર, 2-વ્હીલર તેમજ 1500 આશ્વાસન ઇનામો, જેમાં ઇલેક્ટ્રોનિક આઇટમો તેમજ હોમ એપ્લાયન્સનો સમાવેશ થાય છે. પ્લોટની ખરીદીથી ઇનામનો ભવ્ય ખજાનો મેળવો. અમારું સરનામું છે ઓફિસ નંબર 24, કોર્પોરેટ પાર્ક, 2nd ફ્લોર, પ્લોટ નંબર 102, સેક્ટર નંબર 8, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@sciencestradainfra.com. ધનસુખ S. મીરાણી 9825224672. જીગર D. મીરાણી 9925006672. સતીશ R. ચાવડા 9825182772. દર્શક મિત્રો, વિરામ બાદ આપનું ફરી સમાચારમાં સ્વાગત છે. હવે વાત કરીએ તંત્રની આડેધડ કામગીરીની. તો ભચાઉ લાયન્સ નગરમાં જીયુડીસી દ્વારા ગટરની આડેધડ કામગીરીથી રહેવાસીઓ પરેશાન. આવી કામગીરીના કારણે સોસાયટીમાં પાણીની લાઈન તૂટી જતા રહેવાસીઓ કંટાળ્યા છે. અનેક રજૂઆત કરાયા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું જ નથી. જીયુડીસી હસ્તે ચાલી રહેલ ગટર કામમાં ભચાઉ રહેવાસીઓ તેના ગેરવર્તણૂકથી પરેશાન થઈ રહ્યા છે અને અહીં ચાલતા ગટર કામથી અહીં સોસાયટીમાં પાણીની લાઈન તૂટી ગયા પછી 10 થી 15 દિવસ થઈ ગયા, પરંતુ લાઈન રિપેર કરવામાં આવી જ નથી. વારંવારની રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું જ નથી. ખાલી ઠાલા આશ્વાસનો આપીને કાર્યકરો જતા રહે છે તો પાણી નીકળવાની ઠેર ઠેર ગંદકી થાય છે અને મચ્છરોનો પણ ઉપદ્રવ વધી રહ્યો છે, જેથી રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય છે. તો બીજી તરફ અહીંના રસ્તા પર ખાડા થઈ ગયા છે તેમજ પથ્થરો રસ્તા પર પડ્યા છે. રસ્તો લેવલ તો કરાયો, પરંતુ જેમ તેમ કામ કરી કર્મચારીઓએ હાલતી પકડી લીધી હતી અને હવે લોકો પરેશાન થઈ ગયા છે. તો આ બાબતે તાત્કાલિક ઘટતું કરવા અને યોગ્ય પગલાં લઈ કાર્યવાહી કરવા અહીંના લોકોની માંગણી ઉઠી રહી છે. क्या नाम आपका? मेरा नाम गौरव बलियार सिंह. और यहाँ पे आपको क्या प्रॉब्लम है? यहाँ पे प्रॉब्लम क्या है कि यहाँ पे जो काम करके गए ठीक से काम नहीं किए, बराबर काम नहीं हुआ और जहाँ पे पड़ा है मिट्टी ऐसे पड़ा है, कोई लेबल नहीं किया. उसके बाद भी हम बार बार उसको बोलने के बाद भी वो काम नहीं कर रहा है और गटर लाइन जहाँ पे टूट रहा है, क्या हो रहा है, हमको बहुत असुविधा होता है. क्यों? वो पानी का लाइन ही वहीं पे जा रहा है. हम पानी पीने का पानी वही तो हमारा जो यूज करने का पानी है, हमारे यहाँ बोरवेल है, उसमें जो पानी है उसमें पानी में कहाँ पे नल टूट जाता है, कुछ होता है, भी ज़्यादा दिक्कत होता है हमको. वो बार बार बोलने के बाद भी वो काम सही से नहीं कर रहा है. हमें यहाँ पे एक गणपति मंडप बनाया था, वो मंडप लेबल करके हमें रखे थे, उसको आगे तोड़ा. हम उसको बार बार बोले उसमें थोड़ा माटी डाल के अच्छा से वो प्लेन कर दीजिए, हमको दूसरा बार जो मंडप बनाएंगे अच्छा से काम करने के लिए पड़ेगा. और वो उसके बाद बोल रहे हैं रोड बनेगा, बाद में होगा, ये होगा, ऐसे ऐसे बोल के जा रहा है. कुछ सही से ढंग से काम नहीं कर रहा है. क्या नाम आपका? मेरा नाम सरस्वती है. और आपको यहाँ पे क्या प्रॉब्लम है? मुझे ये प्रॉब्लम है कि ये जो नर्मदा का पानी है ना, पाइपलाइन, वो बार बार टूट जा रही है, जिसकी वजह से हम लोग को बहुत प्रॉब्लम हो रही है पानी के लिए. ये काम चल रहा था ना हमारे यहाँ, गटर का पाइप जो बिछ रहा था, तो जैसे भी आती है बार बार तो पाइप टूट जाती है, फैलाती है, पानी निकलता है और इसकी वजह से बहुत करीबन 15 दिन हो गया, 15-20 दिन नहीं काम नहीं हुआ है. गटर वाले को हमने कंप्लेन किया था पर वो आते नहीं है, बना नहीं रहे हैं, जिसकी वजह से हम लोग को बहुत प्रॉब्लम हो रही है. માંડવી તાલુકાના લાયજા પાસે પાવર પ્લાન્ટ સ્થપાનાર છે તે અંગે લોક સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પાવર પ્લાન્ટનો ભારે વિરોધ કર્યો છે. છેલ્લા થોડાક સમયથી લાયજામાં પાવર પ્લાન્ટ આવે છે એવી ચર્ચાઓ શરૂ થઈ ત્યારથી જ નજીકના ગામોમાં આ બાબતે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. માંડવી તાલુકાના મોટા લાયજા પાસે 2-3 ગામોની જમીન પર મેસર્સ આવાસ લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ સેઝ ડીટીએ 40,000 મેગાવોટ સુપર ક્રિટિકલ કોલસા આધારિત થર્મલ પ્લાન્ટ, 60 MLD ક્ષાર નિવારણ પ્લાન્ટ, 2000 મેગાવોટ ગેસ આધારિત સંયુક્ત ચક્રિત પાવર પ્લાન્ટ તેમજ જીમકો સાથે નાના લાયજા ખાતે જહાજવાડો, જેટી તેમજ LNG ટર્મિનલ સ્થાપવા માટે પરિયોજનાની લોકસુનાવણી યોજાઈ હતી, જેમાં ભારે વિરોધ ઉઠ્યો હતો. લોકસુનાવણીના પ્રારંભે જ અનેક વિરોધના વંટોળ ઉઠ્યા હતા.
નારાયણ ગઢવી અને વિજય ગઢવીએ હાઈકોર્ટના ચુકાદાના આધારે દરેક કંપની અલગ અલગ લોક સુનાવણી થવી જોઈએ, પરંતુ અહીં એક જ સુનાવણી રાખવામાં આવી હતી. તો બીજા મહત્વના પ્રશ્ન એ ઊભા થાય છે કે જમીન હજુ મંજૂર નથી થઈ તો લોક સુનાવણી શા માટે? પ્લાન્ટને અત્યાર સુધી માત્ર 15% જ જમીન મળી છે, ત્યારે હજી 85% જમીનની જરૂર છે. તો નજીકમાં રક્ષિત વન આવેલું છે, તેને ભારે નુકસાન પહોંચશે. નીલગાય, હરણ, ચિંકારા અને ખાસ કરીને ઘોરાડ માટે આ રક્ષિત વન છે. કેન્દ્ર સરકારે ગોધરો પાસે ઘોરાડ રક્ષિત સંરક્ષણ માટે રક્ષિત અભયારણ્ય બનાવવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. તેને ખૂબ જ નુકસાન પહોંચે તેવી ભીતિ ઊભી થઈ છે. તો દર્શક મિત્રો, મળી એક નાનકડા વિરામ બાદ. Just you, just me. I think that's all we need. What's your favorite game? You have a beautiful name. Just talk to you is all I wanna do all day. Just you, just me. I think that's all we need. ભુજ તાલુકો નવાવાસ સુખપર પાસે રહેતી મહિલા નિર્ભયા, જેનું નામ બદલેલ છે, તેને મોબાઈલ નંબર 8469053018, 8469051111, 2482564008 અને 9714960614 એ નંબર પર વોટ્સઅપ પર રેપ કરવાની ધમકી સાથે મેસેજ આવે છે અને ગાળાગાળી કરે છે અને પોલીસ શું કરી લેશે તેવી વાત કરે છે. આ બાબતે તારીખ 1/12/2014ના માનકુવા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા છતાં આજ દિવસ સુધી પોલીસે કોઈ કામગીરી કરી નથી. ત્યારબાદ તારીખ 2/12ના આવો જ ધમકી ભર્યો ફોન આવેલ, પણ હજુ સુધી કોઈ પગલાં નથી લેવાયા. અને તારીખ 3/12ના ભુજની મહિલા પોલીસ સ્ટેશને અરજી કર્યા હોવા છતાં સુરક્ષા નથી મળી. આ અંગે નિર્ભયા, કે જેનું નામ બદલેલ છે, એ જણાવ્યું કે મારું નામ દીપ્તિ નિલેશ મહેતા છે. મારા મોબાઈલ ઉપર મને મેસેજ આવ્યા છે. 1 ડિસેમ્બરથી એકદમ ખરાબ મેસેજ ચાલુ થાય છે કે વાત મૂકી દો, આપણે મેસેજ ન સાંભળી શકીએ ન જોઈ શકીએ, અને પિક્ચર મેસેજ બહુ ખરાબ મોકલાવે છે અને રીતસરની ધમકીઓ આપે છે કે હું તારા હસબન્ડને આ ફોટા મોકલાવીશ, બ્લેકમેલ કરે છે મને. સર, મારી માંગ છે કે મને સેફટી જોઈએ છે. કાલે છોકરો ઉઠીને ગમે તે બગાડી શકે છે, મને એ છોકરો અહીંયા સામે જોઈએ છે. મહિલા પોલીસ સ્ટેશન અરજી લઈને હું ગઈ હતી ત્યારે એ લોકો એમ કીધું છે મને કે ભાઈ બહારના જે નંબર છે એમને એનો રેકોર્ડ ન મળી શકે, કારણ કે અહીંયા ઇન્ડિયામાં એલાઉડ નથી બહારના નંબરનો રેકોર્ડ, અને પ્લસમાં જે બીજા નંબર છે અહીંયાના એ નંબર અસ્તિત્વમાં નથી, એ બતાવે છે, એટલે એનો રેકોર્ડ નથી, કારણ કે એ નંબર સેવામાં જ નથી. સુરક્ષા સેતુ હેઠળ પોલીસ કાર્યક્રમો કરે છે, પ્રવચનો થાય છે, પણ વાસ્તવિક પ્રશ્ન અંગે નાના ગામના પોલીસ થાણા સંભાળતા પોલીસ વિભાગના કર્મચારીઓ મહિલાની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ નથી અને ત્વરિત કામ કરતા નથી. તેનો આ દાખલો સામે આવ્યો છે. ડીવાયએસપી, ડીએસપી જેવા ઉચ્ચ અધિકારીઓ આ મહિલાની સુરક્ષા કરશે કે નહીં તેવા સવાલો અહીં ઉઠી રહ્યા છે. સ્વચ્છતા અભિયાનના નામે ભચાઉ નગરપાલિકા મીંડું જ છે, કારણ કે ભચાઉની શાક માર્કેટમાં પગ મૂકતા ચારેકોર કચરાના ઢગલા દેખાશે. કચરાની ગંદકીમાં શાકભાજી ખરીદતા પહેલા પણ 100 વખત વિચારવું પડે તેમ છે, પરંતુ ભચાઉની નગરપાલિકા સફાઈ કામગીરી માટે ક્યારે ઉઠશે એ કોઈને ખબર નથી. હાલમાં જ્યારે સ્વચ્છતા અભિયાન ચાલુ છે ત્યારે ભચાઉમાં તો જાણે તંત્ર આ બાબતે અજાણ જ હોય તેવી પરિસ્થિતિમાં છે. અહીંની શાક માર્કેટમાં કચરાના ઢગલા પડ્યા છે, પરંતુ પાલિકાના પેટનું પાણી જરા પણ હલતું નથી કે અહીં સફાઈ કરવામાં પણ આવતી જ નથી. અહીં આ કચરો ગાયો પણ આરોગી રહી છે, જેથી કરી તેમાં પણ કેન્સર જેવી બીમારીઓ થવાની શક્યતા છે, અને ગાયોના મૃત્યુ થાય તો પણ નવાઈ નહીં. અને આજુબાજુના વિસ્તારમાં આ ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેથી ભવિષ્યમાં અહીં રોગચાળો ફાટી નીકળે તો પણ નવાઈ નહીં. તો કચરાપેટીની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી, જેથી જ્યાં ત્યાં કચરાના ઢગલા પડ્યા છે.
તો ભચાઉ પાલિકાએ ગાંધીધામ પાલિકા પાસેથી શીખ લઈ અને ઠેર ઠેર વ્યાપારીઓને ડસ્ટબિનનું વિતરણ કરવું જોઈએ, જેથી કરી શહેરમાં વધતી જતી કચરાની સમસ્યા ઓછી થઈ શકે. તો બીજી તરફ ભચાઉ પાલિકા સફાઈના નામે મોટા મોટા દાવા કરી રહી છે, ત્યારે આ શાક માર્કેટ પ્રત્યે કેમ કંઈ પગલાં લેવામાં નથી આવતા વગેરે સવાલો અહીંથી ઉઠી રહ્યા છે. આજકાલ ખરાબ વાહનોને કારણે પણ ટ્રાફિકની સમસ્યા વધી છે, ત્યારે ભચાઉ ચિરઈ વચ્ચે ટ્રકનો અકસ્માત થયો હતો, જે વાહન જેમને તેમ રોડની વચ્ચોવચ્ચ પડ્યો હોતા અત્યંત ખરાબ પરિસ્થિતિમાં ટ્રાફિક જામ થઈ હતી. ગઈકાલે ભચાઉ ચિરઈ વચ્ચે ટ્રકનો અકસ્માત થયો હતો, જેને રોડ પરથી હટાવવા માટે કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારે ગઈકાલે મોડી સાંજના સમયે ભારે ટ્રાફિક સર્જાયો હતો, જેના કારણે કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા અને હાલાકી વેઠવી પડી હતી. તો 3 થી 4 કિલોમીટર સુધી ટ્રકોની લાંબી લાઈન પણ લાગી ગઈ હતી. ત્યારે અવારનવાર અકસ્માતો થાય છે, તેની તંત્રએ ગંભીર નોંધ લઈ પગલાં લેવા જોઈએ અને રોડ પર માતેલા સાંઢની માફક દોડતા વાહનોને પકડવા જોઈએ, તેમજ ચેકિંગ પણ હાથ ધરવું જોઈએ. આવા દરરોજ થતા અકસ્માતોથી બીજા અન્ય વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે તંત્રએ આ બાબતે ધ્યાન દઈ અને તટસ્થ કામગીરી હાથ ધરવી જોઈએ. 6 લેન રોડ બનાવાયો છતાં પણ અકસ્માતોનો સિલસિલો ઘટતો જ નથી, પરંતુ વધ્યો છે. તો આ બાબતે જવાબદાર કોણ? તો આમાં ભારે વાહન ચલાવનાર ડ્રાઈવરોની પણ આમાં ખાસી એવી બેદરકારી હોય છે, જેના કારણે દરરોજ અકસ્માતો થતા રહે છે. તો આ બાબતે જે તે ટ્રાન્સપોર્ટના માલિકોએ પણ ડ્રાઈવરની સંપૂર્ણ ખરાઈ કરી ત્યારબાદ જ તેને નોકરી રાખવા જોઈએ, જેથી કરી કોઈનો જીવ જોખમમાં ન મુકાય, તેમજ તેના કારણે અનેક વાહન ચાલકોને હાલાકી ન વેઠવી પડે તે બાબતે ધ્યાન આપવું જરૂરી બન્યું છે. है हिंद देश के लोगों मेरी सुन लो दर्द कहानी क्यों दया धर्म बिसराया क्यों दुनिया हुई पराई. દર્શકો મિત્રો નમસ્કાર, હું કાલુભાઈ ભાનુશાલી, મેનેજિંગ તંત્રી, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર. સરદાર સંદેશની ટીમ જ્યારે ગાયોને કતલ તેમજ ગાયો પર થતા અત્યાચાર અટકાવવા બેડો ઉપાડ્યો છે, ત્યારે અમારા જાગૃત અને નિડર ન્યૂઝ ચેનલ તરફથી કચ્છ તેમજ ગુજરાત અને સમગ્ર ભારત ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપરના માલિકોને અપીલ છે કે તેઓ પણ આ ગાયો પર થતા અત્યાચારો બાબતે દરરોજ ઝુંબેશ ચલાવે, તેમ આપણા દેશમાં ગાયો પર થતા અત્યાચાર અને ગાયોને થતી કતલ અટકી શકે તેમ છે. આપણે સૌ સાથે મળીને આ કાર્યમાં સહભાગી થઈએ. સમગ્ર દેશ મીડિયા તેમજ દેશવાસીઓને અપીલ છે કે ગાયોના કતલ અટકાવવામાં સરદાર સંદેશના ડેઇલી ન્યૂઝ ચેનલ ઉપર અમે પ્રસારિત કરીએ છીએ. આપ સૌને વિનંતી છે કે આપ પણ અમારા ભેગા જોડાવો. જય ભારત, જય હિન્દ, જય ગૌ માતા. આપની સમક્ષ રોજ ડોનના કૌભાંડના અહેવાલ રજૂ કરીએ છીએ, ત્યારે આજે પ્રશ્ન હવે એ ઉઠે છે કે આ ઝોનનો ડોન કોની મિલીભગતથી લાખો કરોડોની ચોરીનો આચરી રહ્યો છે કૌભાંડ. આ અંગે જો યોગ્ય તપાસ થાય તો અનેકના નામ ખુલવાની સંભાવના. જોઈએ આજનો વિશેષ અહેવાલ. ઝોનમાં દરરોજ લાખો કરોડોની ચોરી થઈ રહી છે, ત્યારે વધુ એક કૌભાંડ સામે આવી રહ્યું છે, જેમાં કંડલાથી ઝોનમાં આવતો માલ રસ્તામાં જ ડોન દ્વારા સગે વગે થઈ જાય છે અને ઝોનમાં ખાલી કન્ટેનરો જાય છે અને ભરેલાની એન્ટ્રી બતાવવામાં આવે છે તેવી ચર્ચા પણ ઝોનમાં લોકમુખે ચર્ચાઈ રહી છે. તેમજ ઝોનમાંથી નીકળતો માલ ઇન્ડિયન માર્કેટમાં વેચી ન શકાય છતાં પણ ફૂલ સ્વિંગમાં માલ વેચાઈ રહ્યો છે, જેમાં ચીંદી એટલે કે ફાટેલા કપડાં જ બજારમાં વેચી શકાય છે, જ્યારે 2 કટ, 3 કટ, 4 કટ માલ બજારમાં વેચી શકાય નહીં. છતાં પણ આ ગોરખ ધંધો કોની મીઠી નજર હેઠળ ચાલી રહ્યો છે તે પણ એક તપાસનો વિષય બની રહ્યો છે. આ ચર્ચાએ પણ મોટા પાયે જોર પકડ્યું છે. તો બીજી તરફ ગોડાઉનમાં જે માલ ઉતરી રહ્યો છે તેની પણ તપાસ થાય તો જ ખ્યાલ આવે કે સરકાર અને ઝોનને કેટલો ચૂનો લાગી રહ્યો છે. આ ડોન સમગ્ર ઝોનમાં પોતાનો અડ્ડો જમાવી લીધો છે અને ઝોનની અંદર ઠેર ઠેર પોતાના ગોડાઉનો પણ છે, તેમજ અનેક લોકો તેની નીચે કામ કરી રહ્યા છે અને રજીસ્ટર પણ ખોટી એન્ટ્રીઓ કરાવી ખાલી કન્ટેનર ઝોનમાં ઘુસાડી દેવામાં આવે છે અને ખરેખર તો માલ પોતાના ઝોનથી બહાર આવેલા ગોડાઉનમાં જ ઉતરી ગયો છે.
તેમજ ઝોનમાંથી પણ અનેક કંપનીઓના ગોડાઉનો જે આવેલા છે તેમાંથી પ્લાસ્ટિકની પણ ચોરી થઈ રહી છે. કન્ટેનરોના કન્ટેનરો રાતે રાત સગેવગે કરનારા આ ડોન કોણ તેની પણ તપાસ થવી ઘટે નહીં તો આવનારા સમયમાં જો ઝોનમાં ફરી આ ડોનનો કારોબાર ચાલુ થાય તો નવાઈ નહીં. અગાઉ પણ અનેક કૌભાંડ આ ડોને કર્યા છે અને વર્ષોથી કરી રહ્યો છે, છતાં પણ તંત્રની નજરે ચડતું નથી. તે પણ તપાસનો વિષય બની ગયો છે. તો આ બાબતે સીબીઆઈ ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરે અને કૌભાંડનો પર્દાફાશ થાય તેમ છે. તો દર્શક મિત્રો, મળી એક નાનકડા વિરામ બાદ. નવકાર રેસિડેન્શિયલ પ્લોટ માંડવીથી 4 કિલોમીટર દૂર અને મધ્યમ વર્ગને પરવડે તેમજ બંગલા બનાવવા માટે સુંદર તેમજ નયનરમ્ય વાતાવરણ. માંડવીમાં ચાલતા બીજા અને અન્ય પ્રોજેક્ટ કરતા તદ્દન વ્યાજબી ભાવે પ્લોટ. આ પ્લોટ મેઇન હાઈવે ટચ NA થયેલ પ્લોટો કોડા રોડથી માંડવી જતા રોડ પર, બોંતેર જિનાલાથી 6 કિલોમીટર દૂર, માંડવી બીચથી 8 કિલોમીટરના અંતરે, 20 કિલોમીટર નાલ્કો GMDC પ્રોજેક્ટ તેમજ 6 લાઇન નેશનલ હાઈવે રોડ. તો આ કિંમતી તકને ચૂકશો નહીં. આ તકને ઝડપી જિંદગીને નવું નજરાણું આપો. કોમલ કોમ્પ્લેક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, પ્લોટ નંબર 305, વોર્ડ 12B, ગાંધીધામ કોઓપરેટિવ બેંકની બાજુમાં, ગાંધીધામ કચ્છ. પિનકોડ નંબર 370-201. ટેલિફોન નંબર 02836228191. રોહિત મહેતા. મોબાઈલ નંબર 9825411317. ધવલ મહેતા. મોબાઈલ નંબર 9737181818. રાપર એસટી ડેપો જેવા ભરચક વિસ્તારમાં યુવાન ઉપર છરીથી હુમલો. અવારનવાર ગોળીબાર પણ થાય છે. રાપરમાં કાયદો વ્યવસ્થાના પ્રશ્નો અંગે સવાલો પેદા થાય છે. રાપર એસટી ડેપો જેવા ભરચક વિસ્તારોમાં શુલ્ક વાતોમાં એક યુવાન ઉપર છરીના ઘા વીજવામાં આવ્યા હતા. મોહમ્મદ હાજી અલ્લા રખા મીર નામનો યુવાન ઉપર રસિક ભચ્ચુ મહારાજ, રમેશ ભચ્ચુ મહારાજ તથા દેવેન્દ્રસિંહ વેલુભા વાઘેલાએ મહેમૂદની સાથળમાં છરીના ઘા કરી નાસી ગયા હતા. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સરદાર સંદેશ સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.